રંકે રાજા કરે, એના છોરું રાજા થઈ ફરે. ફગે તો અર્જુન તેના બાણે ફગે, પણ મારી માતાએ બોલેલ બોલ ક્યારેય ન ફગે. આ જ પંક્તિઓ સાથે ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આજની મહાકાળીમાની વાર્તામાં. તો આજની રજૂઆત જોતા પહેલાં પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આજના વિડીયોને લાઈક કોમેન્ટ્સ આપીને શેર કરો. મિત્રો, આપણે સૌમાં કાળી અને તેમના પાવાગઢથી પરિચિત છીએ. તો વાત છે એ જ પાવાગઢની, જ્યાં પતઈ રાજાના રાજ પછી મોહમ્મદ શાહ બેગડાનું રાજ પાવાગઢમાં ચાલતું હતું. તેવે વખતે પાવાગઢમાં બે ચોર હતા, એક ખાપરો અને બીજો ઝવેરી. ખાપરો અને ઝવેરી બે મહાકાળીમાની ખૂબ ભક્તિ કરતા હતા. મહાકાળી માતા પ્રત્યે આ બંનેને ખૂબ જ આસ્થા હતી. તેઓ જે કંઈ ચોરી કરતા તેનો ત્રીજો ભાગ આવીને તેઓ મહાકાળી માને ધરતા હતા. આ ખાપરો અને ઝવેરી મહાકાળી માના જોરે પાવાગઢમાં ખૂબ જ ચોરીઓ કરતા હતા અને મહાકાળી માં પણ આ બંનેનો સાથ આપતા હતા. કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરતા તેમાંથી થોડો ઘણો ભાગ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને પણ આપતા હતા. એકવાર થોડો સમય જતાં ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આમ જ નાની મોટી ચોરીઓ કરતા રહીશું. આમ વિચારીને બંને નક્કી કરે છે કે ચાલો મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જઈએ. આ નિર્ણય લીધા બાદ બંને મહાકાળીના મઢે જાય છે અને કહે છે, હે મારા ગઢ પાવાની મહાકાળી, જો તારી રજા હોય ને તો અમારે આજે મોહમ્મદ શાહ બેગડાના રાજમાં ચોરી કરવા જવું છે. ત્યાં તો મઢમાંથી હોકારો મારતા માતાજી બોલ્યા કે બેટા, તમે રાજી ખુશીથી મોહમ્મદ શાહ બેગડાના રાજમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ હોઈશ, પણ ધ્યાનથી સાંભળો, આ ચોરી તમારા બંનેની છેલ્લી ચોરી હશે. એટલે બંને માતાજીને કીધું, હા માં, આ અમારી છેલ્લી ચોરી, ત્યારબાદ અમે કોઈ ચોરી નહીં કરીએ. માતાજીની રજા બાદ રાત્રે ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના મહેલમાં જઈ તેના ખજાનામાંથી કિંમતી રત્નો ઉપાડે છે. ત્યાં બંને કહે છે કે આપણે એક કામ કરીએ, આ 4 રત્નોમાંથી આપણે ફક્ત 3 રત્નો લઈ જઈએ, જેથી મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડે કે ચોર બહુ માથા ભારે હશે. આમ વિચારી બંને 3 રત્નો ઉપાડી મહેલમાંથી ભાગ્યા અને બંને પોતપોતાના ઘરે જાય છે. આમ કરતાં કરતાં રાતમાંથી સવાર થઈ. ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજમહેલમાં ચોરી થઈની બૂમો પડવા લાગી. ત્યાં મોહમ્મદ શાહ બેગડાએ તેના વજીરને કહ્યું કે મારા મહેલમાં ચોરી કરે એવું આપણા પાવાગઢમાં કોણ હશે? મારી આટલી ધાક છે છતાં મારા મહેલમાં ચોરી કરવાની આવી હિંમત કોણ કરે? ત્યાં વજીરે કહ્યું કે આપણા પાવાગઢમાં 2 ચોર છે અને આ ચોરી તેમણે જ કરી હશે, પણ હુજુર, હજુ સુધી કોઈએ પણ તેમને જોયા નથી, ખાલી એમનું નામ જ સાંભળ્યું છે. એકનું નામ છે ખાપરો અને બીજાનું નામ છે ઝવેરી, બાકી તેમણે કોઈ જોયા નથી. ત્યારબાદ મોહમ્મદ શાહ બેગડાએ આખા પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો અને કહ્યું કે ખાપરા અને ઝવેરીને કહો કે હું જે ઢોલીએ સૂવું છું તેના 4 પાયા સોનાના છે, અને જો ખાપરો અને ઝવેરીમાં હિંમત હોય તો તે ફરી પાછા મારા મહેલમાં ચોરી કરી બતાવે. આ વાત ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે બંને ફરીથી મહાકાળી માના મઢે આવ્યા અને બોલ્યા કે હે માં, અમે જે 3 રત્નો ચોરી કરીને લાવ્યા છીએ તેમાં તો અમારી 7 પેઢી ખાય તોય ખૂટે એમ નથી, પણ માં, મોહમ્મદ શાહ બેગડાએ અમને પડકાર ફેંક્યો છે, એટલે હે માં, જો તારી રજા હોય ને તો અમારે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં જઈને ઢોલિયાના 4 સોનાના પાયા ચોરી લાવવા છે. ત્યાં તો મહાકાળીમાં બોલ્યા કે જાઓ, કરો ચોરી, હું તમારી સાથે જ છું, અને જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથે આવવા દઉં તો હું ગઢ પાવાની કાળકા ના કહેવાઉં. ત્યારબાદ ખાપરો, ઝવેરી અને સાથે મહાકાળીમાં મોહમ્મદ શાહ બેગડાના રાજમહેલમાં ઉતરે છે અને મહાકાળીમાએ પોતાના ચમત્કારથી આખા રાજ્યમાં જે જાગતા હોય છે ને તેને સુવડાવી દે છે. ત્યારબાદ ખાપરો, ઝવેરી અને મહાકાળીમાં મોહમ્મદ શાહ બેગડો જે સોનાના ઢોલિયે સૂતો હતો ત્યાં આવે છે અને ખાપરો તથા ઝવેરી તે ઢોલિયાના 4 સોનાના પાયા કાઢી તેની જગ્યાએ લાકડાના પાયા લગાવી દે છે. ત્યારબાદ 4 સોનાના પાયા લઈ બંને રાતોરાત ઘરે આવી જાય છે. સૂર્યની પહેલી કિરણ સાથે સવારે રાજા તેના ઢોલિયાના 4 પાયા જુએ છે તો તે લાકડાના હોય છે. ત્યારે રાજા વિચાર કરે છે, ખરેખર આ બંને ચોરો તો બહુ માથા ભારે છે, મારે તેમને જોવા તો જોઈશે જ. ત્યારબાદ ફરી મોહમ્મદ શાહ બેગડા આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવે છે. ખાપરાને ઝવેરીને કહો કે મારા રાજ્યમાં સોના અને ચાંદીથી ભરેલ ઊંટ ફરતું મૂક્યું છે, તેઓ જબરા હોય ને તો આ ઊંટને લૂંટી બતાવે તો હું માનું કે બંને ખરા ચોરો અને ખરા બહારવટિયા. આ વાતની ખાપરા અને ઝવેરીને ખબર પડે છે
એટલે બંને ફરીથી મહાકાળી માના મઢે આવ્યા અને બોલ્યા કે હે મારી પાવાની કાળકા, આ મોહમ્મદ શાહ બેગડો તો હઠ્ઠે ભરાયો છે, એટલે જો તું રજા આપે ને અમારે ફરીથી એ ઊંટને પકડવા જવું છે. ત્યારબાદ મહાકાળી માતાએ ફરીથી ઊંટને પકડવાની રજા આપી. રજા મેળવ્યા બાદ બંને ઊંટને પકડવા માટે નીકળી પડે છે, પણ ઊંટને પકડવું બહુ મુશ્કેલ હતું, કેમ કે ઊંટની સાથે 50 સૈનિકો હતા. એટલે તે ઊંટ જ્યાં જાય ત્યાં આ 50 સૈનિકો તેની સાથે જ રહેતા હતા. આ જોઈ ખાપરા અને ઝવેરીએ ઊંટને રોજ રોટલો ખવડાવવાનું નક્કી કર્યું. એક દિવસ રોટલો ખવડાવ્યો, બીજા દિવસ રોટલો ખવડાવ્યો. આમ કરતાં ઊંટ રોજ રોટલો ખાવાનો હેવાયો થઈ ગયો હતો. એટલે ઊંટ રોજ ફરતું ખાપરા અને ઝવેરી પાસે રોટલો ખાવા પહોંચી જતું હતું. આમ કરતાં 10 દિવસો થયા. એટલે તે 50 સૈનિકો કંટાળ્યા અને વિચાર કર્યો કે આ ઊંટને પકડવા કોઈ આવતું નથી. આ ઊંટ રોજ આમથી તેમ ખાલી ફર્યા જ કરે છે. એક દિવસ રાત્રે રોટલો ખાવાની લાલચે ઊંટ ખાપરા અને ઝવેરીના ઘર પાસે રોટલો ખાવા આવ્યો, પણ ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો ન આપ્યો. તેથી ઊંટ તેના ઘરના દરવાજા પાસે જ સૂઈ ગયો. ઊંટને ઊંઘતો જોઈને 50 સૈનિકો પણ ઊંઘી ગયા. ત્યારબાદ ખાપરા અને ઝવેરી ઊંટને ઉઠાડી પોતાના ગુપ્ત ભોયરામાં લઈ ગયા. સવાર થતાં રાજાને ઊંટ ગાયબ થયાની ખબર મળી. એટલે રાજાએ વિચાર કર્યો કે હવે આ બંને ચોર પકડાશે નહીં. એટલે રાજાએ ફરી એકવાર રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો અને કહ્યું કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે મારે તેમની બધી ચોરીઓ માફ કરવી છે. મેં તેમને ક્યારેય જોયા નથી, એટલે મારે તેમને જોવા છે અને તેમને ઇનામથી નવાજવા છે. ત્યારબાદ ખાપરો અને ઝવેરી મહાકાળી માના મઢે આવ્યા અને બોલ્યા કે હે માં, આ રાજાએ અમને તેના મહેલમાં મળવા બોલાવ્યા છે. જો તું રજા આપે ને તો અમે તેને મળવા જઈએ, કેમ કે આ રાજા બહુ માથા ભારે છે. ક્યાંક અમને મહેલમાં મળવાના બહાને બોલાવીને ફાંસી આપી દેતો. ત્યારે મહાકાળી માં બોલ્યા, બંને રાજાના મહેલમાં જાઓ અને તમારો વાળ વાંકો ન થવા દો તો માનજો કે ગઢ પાવાની કાળકા બોલી હતી. ત્યારબાદ બંને રાજાના મહેલમાં મળવા ગયા. એટલે રાજાએ તેમના સામૈયા કરી તેમને ઇનામ આપ્યું. આમ મહાકાળીમાં ખાપરા અને ઝવેરીની ભક્તિથી વશ થઈ તેમના અનેકો કામ પાર પાડ્યા. તો મિત્રો, આ હતો પાવાગઢના 2 ચોર ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ. અમે આ ઇતિહાસની રજૂઆત ઘણી બધી ભેગી કરેલી માહિતીના આધારે રજૂ કરેલ છે. તો જો આ ઇતિહાસની રજૂઆતમાં અમારાથી કોઈ ભૂલ રહી જતી હોય તો અમે ક્ષમાને યોગ્ય રહીશું. તો ફરી પાછા મળીશું એક નવી રજૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌ જોડાયેલા રહેજો અમારી સાથે. જય માતાજી, જય મા મોગલ.